બિલકુલ એવી ઘણી બેઠકો છે કે જ્યાં કૃષ્ણા કાંટે કી ટક્કર જોવા મળી રહી છે ને આ બધા વચ્ચે નિવેદનો પણ આવી રહ્યા છે। અપરાજિતા સારંગ ભાજપના સાંસદ છે, એમનું કહેવું છે જેવું અમે કહ્યું હતું એ પ્રમાણે જ અત્યારે થઈ રહ્યું છે અને અત્યારે જે બેઠકો કાંટે કી ટક્કર જોવા મળી રહી છે એમાં આ બેઠકો કઈ કઈ છે એના ઉપર એક નજર કરીએ કે જ્યાં અત્યારે કાંટે કી ટક્કર ચાલી રહી છે ને એમાં અત્યારે બિહારની અરવલ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના મનોજ કુમાર માત્ર 144 વોટથી કૃષ્ણા માત્ર 144 વોટથી આગળ ચાલી રહ્યા છે અને બાખરી બેઠક પર સીપીઆઈના સૂર્યકાંત પાસવાન 400 વોટથી આગળ ચાલી રહ્યા છે। જગદીશપુર બેઠક પર આરજેડીના કિશોર કુમાર 204 વોટથી આગળ ચાલી રહ્યા છે। એટલે હમણાં જ જે રાજકીય વિશ્લેષક આપણા એમણે કહ્યું કે ઘણી બધી બેઠકો છે કે જ્યાં સરસાઈ જબરજસ્ત જોવા મળી રહી છે। જહાનાબાદમાં જેડીયુ 37 વોટથી આગળ, એની સાથે મોતીહારીમાં આરજેડીના દેવા ગુપ્તા માત્ર 96 વોટથી આગળ ચાલી રહ્યા છે। આવી ઘણી બધી બેઠકો છે। અત્યારે આપણને 181 નો આંકડો દેખાઈ રહ્યો છે, એમાં કોઈ બેમત નથી કે એને પાર કરવો, એને ક્રોસ કરવો મહાગઠબંધન માટે શક્ય નથી દેખાઈ રહ્યો। હવે કોઈ એવા ચમત્કારની પણ આશા કદાચ ન રાખી શકાય, પણ આ 181 છે એમાં ઘણા બધા ઉલટફેર પણ જોવા મળી શકે છે, કારણ કે બાખરી પર સીપીઆઈના સૂર્યકાંત પાસવાન 400 વોટથી પાછળ ચાલી રહ્યા છે અને જગદીશપુર બેઠક ઉપરથી આરજેડીના કિશોર કુણાલ 204 વોટથી કૃષ્ણા આગળ ચાલી રહ્યા છે। એટલે લગભગ આમાંથી એવી લગભગ તમે ઓવરઓલ જો કદાચ એક અનુમાન લગાવો તો લગભગ 25 થી 30 બેઠકો એવી છે કે જ્યાં કાંટે કી ટક્કર ખરાખરીનો જંગ કૃષ્ણા જોવા મળી રહ્યો છે। બિલકુલ ખરાખરીનો જંગ તો છે જ, પણ અત્યારે 181 બેઠક એટલે ખૂબ મોટું આ પરિણામ જો આ જ રીતે આગળ વધે છે તો ભારતીય જનતા પાર્ટી એનડીએ માટે રહેશે।